ના પણ જોરદાર બહુ મોટા થયા અને આ કઈ બ્રાન્ડ છે? સુખ્યાતિ કહેવાય એનું. સુખ્યાતિ વેરાયટી છે, પોકરાજ છે, લોકડ છે, એવા સુખાતી વેરાયટી. 9 કટ્ટા રૂપિયા તો 120 કટ્ટા થયા મારી લાઈફમાં પહેલી વાર. મીઠી છે, ખાવ છે થોડાક તો મીઠી લાગશે. આ ઓર્ગેનિક. ઓર્ગેનિક. આનો શેપ કેમ સારો નથી હોતો? કે આવો જ હોય? મીઠી મીઠી થોડો એકદમ મીઠી પોકરા જેવી. મોટો થાય પહેલા થઈ જવાનું. આપણે હરસ મસા થયા લોહી પડતું હોય. હા તો મને એ જ છે. તો 5 પાણાને ખાઈ જાવ તમે કમ્પ્લીટ. આ પાસે ત્યાં મને ઘીમાં ભાજી બનાવીને મોકલી જોઈએ અને એવું કહ્યું લાગે આજ તો નહીં હોય. ના ના એ નહીં હે પણ ઇસબગુલ કે છે. ઓહો હો સુભાષ પાલેકર એસટી જે પ્રાકૃતિક ખેતી સરકાર કહે છે. શું લીધું તમે આમાં? શાકભાજીનું શું ફૂલેવા ટામેટા છે, રીંગણ છે, પછી આ ભાઈ કન્સ્ટ્રક્ચર બનાવ્યું છે અને દ્રાક્ષનો લીલો છે ઉપર નીચે ટામેટી છે, દૂધી છે, કારેલા આમાં ઓર્ગેનિક છે. બધું સાઈઝ આટલી જ હોય છે કે મોટી થાય? મોટી થાય છે પણ અત્યારે ગરમી છે નાનું છે. ફળ હજુ આવ્યું નથી પૂરું. ના હજુ છે પીળસ પર તોડશો નહીં ના તમને ના 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 હલો હલો ના હવે સાહેબ આમાં જે જીવામૃત પછી મલ્ચિંગ બીજું હાથ આપ બેટા. બધા એવું કહે છે કે આ 2-3 વર્ષ તો એમ જ ના, જાય ના. પછી જ ઓર્ગેનિક થાય. એ જે પ્રાકૃતિક ખેતીના 5 આયામો જે છે ને અચ્છાદન 60 રૂપિયા કિલો વેચું છું ક્યાં સસ્તું લઈ જઈને વેચો? હું અહીં આણંદમાં વિજયનગરમાં શાસ્ત્રી મેદાનમાં સૃષ્ટિ થાય છે ને ત્યાં આગળ 20-25 કિલો લઈને આવું પોસાય ના એના માટે તો આમની દુકાને આપી દે અને એ વેચી દે. આ મોસંબી છે, મોસંબી નારંગી બંને રૂપિયા ના નીકળે ને. હા ટામેટામાં છે ને એટલે આદિને હવે આ વખત ડ્રાઈંગ ને પાવડર કરે છે અને એનું પણ બહુ સારો એવો ડિમાન્ડ છે પ્રોસેસિંગ. ગઈ સાલ સાહેબ ભાવ નતો ક્યાં કરી પ્રોસેસ? એ આ કોન્સેપ્ટ એવો છે કે બિલ્ડર એક જગ્યાએ એક ઈંટ છોડે છે એવી જ આ ખેતીમાં એક ઈંટ છોડે ખેડૂતો તાકાત જેવી એકદમ મોડું પછી એને કોણ ખાય? સવા 6 વાગે ઉઠીને ગાયો દોવાની. આ સફેદ જાંબુ છે, સફેદ જાંબુ. ચોક્કસ મદદ કરું એમ મદદ નહીં, તમને ભાગીદાર જ બનાવે તો. હે ચોક્કસ સાહેબ કરીએ ચાલો. સાચું? ચોક્કસ ચોક્કસ. જી આપનું નામ? અમિતભાઈ અરવિંદભાઈ ઠાકર, નસંડા ગામ, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા. હું 2016થી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરું છું, ઓર્ગેનિક ખેતી કરું છું અને અત્યારે પાલેકર પંચસ્તરીય જંગલ મોડેલ કર્યું છે. એમાં 3 જાતના કેળ છે, 3 જાતના શેરડી છે, 3 જાતની દ્રાક્ષ રોપી છે અને નીચે કુબી છે, ફુલેવાડ છે, ટામેટા છે, બીટ છે, ગાજર છે, અત્યારે બધું ચાલુ છે અને મને સરકારશ્રીમાંથી મને સહાય મળેલી છે અને અત્યારે કોન્સેપ્ટ સારો છે સરકારશ્રીનો પ્રાકૃતિક ખેતીનો અને બધા ખેડૂતો આવે મારા પાલેકર પંચસ્તરીય મોડેલ જંગલ મોડેલમાં મુલાકાત કરે ખેડૂતો. તમે કેટલા વીઘામાં કરી છે? મેં આ 3 વીઘા મારું પ્રાકૃતિક ખેતી છે, 3 વીઘામાં મારું. આજે કોણ આવ્યું તો મુલાકાત કરવા? આજે ખેડા જિલ્લાના શ્રી માનનીય સંસદ સભ્ય શ્રી દેવસિંહ ચૌહાણ સાહેબ મારા ફાર્મ પર મુલાકાતમાં આવ્યા હતા અને બગાત વિભાગમાંથી મેડમ આવ્યા હતા, રવિભાઈ સાહેબ અને 2-3 અધિકારી, દીપકભાઈ રબારી સાહેબ ખેતીવાડી અધિકારી અને અધિકારી બધા આવ્યા હતા. નિરીક્ષણ કર્યા પછી શું થયું? એમને બહુ સરસ લાગ્યું અને મારી શાકભાજી પોતે ખરીદી અને પપૈયું છે, કેળ છે, બધું લીધું અને એમને સારું લાગ્યું.